તાલુકાના બાદરપુરા ગામે બેંક ઓફ બરોડાનો વીમા કેમ્પમાં ગામ લોકોમાં ભારે ઉત્સાહ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે આજે બેંક ઓફ બરોડા દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત વીમા કેમ્પ યોજાયો હતો। ગામના સરપંચ માણેકબેન મુકેશભાઈ સોલંકી તથા ભાજપ કાર્યકર્તા મુકેશભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી હતી। ભારત સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બે મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજનાઓ શરૂ કરી હતી। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના PMSBY હેઠળ માત્ર ₹20ના પ્રીમિયમમાં અકસ્માત, મૃત્યુ કે અશક્તતા માટે ₹2 લાખનો વીમો મળે છે, જ્યારે PMJJBY હેઠળ માત્ર ₹436ના પ્રીમિયમમાં કુદરતી કે અકસ્માતે મૃત્યુ માટે ₹2 લાખનો વીમો મળે છે। આ રીતે બંને યોજનાઓમાં જોડાયા પછી વ્યક્તિને માત્ર ₹456ના પ્રીમિયમમાં કુલ ₹4 લાખનું સુરક્ષા કવરેજ મળે છે। 2015માં યોજના શરૂ થયા બાદ લાખો લોકોએ તેનો લાભ લીધો, પરંતુ ગામડા સુધી પૂરતી જાગૃતિ ન હોવાથી અનેક લોકો આ યોજનાઓથી અજાણ રહ્યા હતા। આ ખામી દૂર કરવા માટે હવે 2025માં ખાસ નાણાકીય સાક્ષરતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત બેંકો ગામે ગામ કેમ્પ યોજી લોકોને સીધો લાભ અપાવી રહી છે। આજનો બાદરપુરા કેમ્પ એ અભિયાનની એક ભાગ હતો। કેમ્પમાં બેંકના અધિકારીઓએ લોકોના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મેળવી તરત જ રજીસ્ટ્રેશન કરાવ્યું। ગામ લોકોએ ઉત્સાહપૂર્વક યોજનામાં જોડાઈ પોતાના પરિવાર માટે આર્થિક સુરક્ષા મેળવી। લોકોએ જણાવ્યું કે ઓછામાં ઓછા પ્રીમિયમમાં લાખો રૂપિયાનું કવરેજ મળતા હવે તેઓ નિરાંતે પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકશે। આ કાર્યક્રમથી સ્પષ્ટ સંદેશ ગયો કે કેન્દ્ર સરકારની જનધન આધાર મોબાઈલ યોજના હવે અસરકારક રીતે ગામડા સુધી પહોંચી રહી છે અને લોકો તેનો સીધો લાભ લઈ રહ્યા છે। રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર।